વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ વરુથીની એકાદશી વ્રત રાખવામાં આવે છે. વર્ષ 2024માં વરુથીની એકાદશીની તારીખને લઈને શંકા છે. એકાદશી તિથિ 3 મેના રોજ રાત્રે 11:24 શરૂ થશે, જ્યારે એકાદશી તિથિ 4 મેના રોજ રાત્રે 8:38 સમાપ્ત થશે. ઉદ્યતિથિના કારણે વરુથીની એકાદશીનું વ્રત 4 મે 2024 શનિવારના રોજ રાખવામાં આવશે. આ વ્રત પિતૃઓનો મોક્ષ કરાવે છે. આ વર્ષે વૈશાખ મહિનાની વરુથીની એકાદશી 4 મે 2024ના રોજ છે. વરુથીની એકાદશીનું વ્રત આ કથા વિના અધૂરું છે. ચાલો જાણીએ વરુથીની એકાદશીની કથા. દંતકથા અનુસાર નર્મદા નદીના કિનારે રાજા માંધાતાનું રાજ્ય હતું. રાજા માંધાતા દાનવીર અને તપસ્વી હતા. એકવાર તે જંગલમાં તપસ્યા કરી રહ્યો હતો ત્યારે એક રીંછ આવ્યું અને તેનો પગ ચાવવા લાગ્યો. પછી તે રાજાને ઘસડીને જંગલની અંદર લઈ ગયો, જેના કારણે રાજાની તપસ્યા ભંગ થઈ ગઈ અને તે ઘાયલ થઈ ગયો. પીડામાં રાજાએ હરિ વિષ્ણુનું ધ્યાન કર્યું અને તેમનો જીવ બચાવવા પ્રાર્થના કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ રાજાની હાકલ સાંભળી અને પોતાના ચક્રથી રીંછને મારી નાખ્યું. રીંછના હુમલાથી ઘાયલ થયેલા રાજાને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. તેણે ભગવાન વિષ્ણુ પાસે શારીરિક અને માનસિક પીડામાંથી મુક્તિ માટે ઉપાય માંગ્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે તમારા જૂના કર્મોનું ફળ ભોગવી રહ્યા છો. આવી સ્થિતિમાં તમારે મથુરા જઈને વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ અને મારા વરાહ અવતારની પણ પૂજા કરવી જોઈએ. આ એકાદશીના મહિમાથી વ્યક્તિને તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ભગવાનના આદેશને અનુસરીને રાજાએ વરુથીની એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તે જલ્દી સુંદર બની ગયો અને તેના શરીરના અંગો સંપૂર્ણ બન્યા. તેને મૃત્યુ પછી મોક્ષ મળ્યો. ત્યારથી વરુથીની એકાદશી વ્રત મનાવવાનું શરૂ થયું. આ વ્રત રાખવાથી જીવો આ લોક અને પરલોક બંનેમાં સુખ મેળવે છે અને અંતે સ્વર્ગના ભાગીદાર બને છે. વરુથીની એકાદશી 10,000 વર્ષ સુધીની તપસ્યાનું ફળ આપે છે.